નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અર્પણ વિદ્યાસંગમમાંથી ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 8, 9 અને 10 માં વિષય સંસ્કૃત વ્યાકરણમાં આજે આપણે સ્મો પ્રયોગ વિશે ભણીશું. પહેલા આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો કે સ્મો પ્રયોગ એટલે શું. સ્મો પ્રયોગનો ઉપયોગ ક્યાં થાય છે, શા માટે કરવામાં આવે છે? કારણ કે કેટલાક લોકોને સ્મનો પ્રયોગ આવડે તો છે, કારણ કે એકદમ સરળ છે, પણ એનો ઉપયોગ ક્યાં કરવાનો છે એ ખબર ન હોવાથી પરીક્ષામાં ઘણું બધું અમને લોસ થતો હોય છે. સ્મનો પ્રયોગ એટલે કે સ્મો પ્રયોગ કોને કહેવાય? સ્મનો પ્રયોગ એટલે કે ભૂતકાળની જે ક્રિયાપદ છે તેને જ્યારે આપણે વર્તમાન કાળમાં ફેરવી દઈએ અને પાછળ જ્યારે આપણે સ્મો લગાડીએ તો એ જે ક્રિયા છે એ ક્રિયાને આપણે સ્મનો પ્રયોગ કહેવાય. એટલે કે આપણે જે ભૂતકાળની ક્રિયાપદો આપણે પહેલા સમજ્યા હતા આત્મનેપદ ને પરસ્મય પદમાં મી વહ મ સી થ થ તી ત ત્યાં વર્તમાન કાળના રૂપો છે. ભૂતકાળના રૂપો અહીંયા છે અમ બ મ સ તમ ત ત તામ અન. તો આ જે ક્રિયાપદો છે એના પ્રત્યયો છે ભૂતકાળ, ભૂતકાળ ને ભૂતકાળ. આ વર્તમાન કાળ, વર્તમાન કાળ, વર્તમાન કાળ. એટલે કે ભૂતકાળની ક્રિયાપદમાંથી આપણે આ જે વર્તમાન કાળ છે એમાં ફેરવવાનું છે અને વર્તમાન કાળમાં ફેરવ્યા પછી એની પાછળ આપણે સ્મો શબ્દ લગાડી દેવાનો છે. આ જે પ્રક્રિયા આપણે કરીશું એને કહેવાશે સ્મો પ્રયોગ. તો બીજો પ્રશ્ન એવો થાય છે સાહેબ ક્યાં ઉપયોગમાં આવશે, શા માટે ઉપયોગમાં આવશે, કેવી રીતે ઉપયોગ કરવાનો છે? તો આપણે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો કે પેપરમાં તમારે પ્રશ્ન આવે છે ગુજરાતી વાક્યનું સંસ્કૃત કરો. હવે ગુજરાતી વાક્યના સંસ્કૃત કરવાની અંદર વર્તમાન કાળ આવશે તો દરેક વિદ્યાર્થીઓને ફાવશે, કારણ કે મી વો મ સી થ થ તી ત અંતિના ઉદાહરણો આપણને આવડે છે. એટલે કે હું જાઉં છું તો અહમ ગચ્છામિ એ આવડે છે. પણ કદાચ ગુજરાતી વાક્ય એવું લખ્યું છે કે હું ગયો હતો, તબ એનું ઉદાહરણ થશે અહમ અગચ્છમ. હવે એ સમય આપણને ભૂતકાળની ક્રિયાપદ યાદ આવતી નથી વિદ્યાર્થી મિત્રો. તો પેલું જે વર્તમાન કાળ હતું અહમ ગચ્છામિ, હવે ગચ્છામિ વર્તમાન કાળ છે, પણ જો આપણે એમાં પાછળ સ્મ લગાડી દઈશું તે ભૂતકાળ થઈ જશે. એટલે કે એનો મતલબ એમ કે આ જે સ્મો પ્રયોગ છે એનો અર્થ પાછો ભૂતકાળ થશે. એનો અર્થ શું થશે વિદ્યાર્થી મિત્રો? પાછો ભૂતકાળ જ થવાનો છે. વર્તમાન કાળમાં ફેરવો તો વર્તમાન કાળ થવો જોઈએ, તો વર્તમાન કાળની પાછળ જો સ્મો લાગી જશે તો તેનો અર્થ શું થશે? પાછો ભૂતકાળ થઈ જશે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સ્મના પ્રયોગમાં. સ્મના પ્રયોગની અંદર ફરીથી એકવાર ભૂતકાળની ક્રિયાપદને જ્યારે વર્તમાન કાળમાં ફેરવી પાછળ સ્મો લગાડવાની જે ક્રિયા છે તે ક્રિયાને સ્મનો પ્રયોગ કહેવાય. વર્તમાન કાળની ક્રિયાપદ પાછળ જ્યારે સ્મો લાગી જશે ત્યારે તે ભૂતકાળનો જ અર્થ દર્શાવે છે. આ સ્મના પ્રયોગ કરતી વખતે પરસ્મય પદ અને આત્મનેપદ એમ બે વિભાગો પડશે. પહેલા આપણે જોઈએ પરસ્મય પદ. પરસ્મય પદમાં એકવચન, દ્વિવચન, બહુવચન, ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ. આ કોષ્ટક તમને ક્યાંય ચોપડી ગાઈડ કે અન્ય કોઈ પણ ગાઈડલાઈન્સમાં આપેલું નથી. માત્ર તમને સમજાવવા પૂરતું છે કે આ ભૂતકાળ છે અને લાલ અક્ષરમાં લખ્યું છે વર્તમાન કાળ છે. આ કેમ લખ્યું છે તો તમને સરળતાથી આ સમજી શકો તેના માટે. સમજો અહસ ત. હવે ત ખોડો છે તો ત ખોડો અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ત ની જગ્યા પર વર્તમાન કાળમાં શું થશે? તી. તો હવે ભૂતકાળમાંથી આપણે વર્તમાન કાળ બનાવતી વખતે અ નો છેદ ઉડાડી મારવાનો. હવે રહ્યું હસ અને ત ની જગ્યા પર શું થશે વિદ્યાર્થી મિત્રો? તી.
હસતી વર્તમાન કાળનું રૂપ બન્યું. હવે પાછળ આપણે શું લગાડવાનું છે? સ્મ. તો પાછળ લગાડો સ્મ. હસતી સ્મ. તો આ બની ગયો આપણો સ્મનો પ્રયોગ. બસ પતી ગયું. આટલી નાની પ્રક્રિયા કરવાને કારણે આપણને 1 માર્ક રોકડો મળે છે. ફરીથી જોઈએ. સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો આપણને ભૂતકાળ અને વર્તમાન કાળના પ્રત્યયો મોઢે હોવા જોઈએ. તો ભૂતકાળના પ્રત્યયો કયા કયા છે? તો બ્લુ અક્ષરમાં વાદળી અક્ષરમાં લખ્યા છે. ભૂતકાળ છે વ મ સ એટલે કે વિસર્ગ, તમ ત, ત ખોડ એટલે હલંત ત તા અન્ન. વર્તમાન કાળમાં જે આ રેડ એટલે કે લાલ અક્ષરમાં લખેલા છે એ મી વ મહ સી થ થ તી ત અંતિ. ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ એટલે કે ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન. એક વચનમ, દ્વિવચનમ, બહુવચનમ, સિંગ્યુલર, ડ્યુઅલ અને પ્લુરલ. આ પ્રમાણે આપણે જોવાનું છે. એટલે કે જે અહીંયા ભૂતકાળમાં ઉદાહરણ આપેલા છે એ ઉદાહરણ તો એટલે અન્ય પુરુષ એક વચનનું છે તો સામે વર્તમાન કાળ પણ અન્ય પુરુષ એક વચનનું જ આવશે. બીજું ગમે તે મુકાશે નહીં. બીજું ઉદાહરણ સમજીએ જેથી ખબર પડશે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા અવદહ આપેલું છે તો અવદહમાં દહ તો ક્યાંય છે નહીં. હા, પણ વિસર્ગના 2% જરૂર છે. તો વિસર્ગના 2% એટલે અહીં રહ્યા. એ કયો છે? મધ્યમ પુરુષ છે. તો મધ્યમ પુરુષ એક વચન છે તો વર્તમાન કાળમાં પણ મધ્યમ પુરુષ એક વચન શું થશે? સી. તો અનુચ્છેદ ઉડાડી મારો, વદ લખી કાઢો અને વિસર્ગની જગ્યાએ શું મૂકવાનું છે? સી. તો સી વદ સી સ્મ. પતી ગયું. ત્રીજું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અલિખમ. મ કેવો છે? કોડો, હલંત છે. તો બરાબર જો ભૂતકાળમાં જોવાનું વિદ્યાર્થીઓ આ બધા ભૂતકાળના ઉદાહરણો છે. તો મ અડધો અહીંયા છે, અહીંયા છે અને અહીંયા છે. પણ આગળ તાન તો નથી. એનો મતલબ એમ કે આ છે. તો સાહેબ અ કેમ કરો? તો અ તો સ્વર છે. એ પરસવર્ણ, પૂર્વ સવર્ણ એટલે કે અંદર જતો રહેશે અ. એટલે મ રહ્યો. અ કાઢી નાખો. મની જગ્યા પર શું થશે? મી. તો હવે લીખો લખી કાઢો અને મની જગ્યા શું થશે? મી. ઉત્તમ પુરુષ એક વચન હોવાને કારણે લીખા મી સ્મો થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ છે અનયા વ. વ ક્યાં છે? તો અહીંયા. એની જગ્યા પર તો વ થશે પણ વિસર્ગ વાળો થશે. તો અ કાઢી નાખો. ન યા. વ ની જગ્યા પર શું થઈ જશે? વ. નયા વહ. પણ પાછળ શું ભૂલી ગયો હું? સ્મ. તો પાછળ લખી કાઢવાનો સ્મ. ફરીથી જો વિદ્યાર્થી મિત્રો દરેક જે મેં ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં ફેરવ્યા છે એ બધા એ જ પુરુષ એ જ વચનના છે. અહસ તો અન્ય પુરુષ એક વચનનું ઉદાહરણ છે તો સામે ટી પણ અન્ય પુરુષ એક વચનનું જ છે. અવદહ મધ્યમ પુરુષ એક વચન છે તો મધ્યમ પુરુષ એક વચનનું વર્તમાન કાળ જ મેં અહીંયા મૂક્યું છે. અહીંયા અલિખમ છે તે ઉત્તમ પુરુષ એક વચન છે તો સામે મી પણ ઉત્તમ પુરુષ એક વચનનું જ વર્તમાન કાળ મૂક્યું છે. અનયાવ એ ઉત્તમ પુરુષ દ્વિવચનનું ઉદાહરણ છે તો સામે વહ પણ ઉત્તમ પુરુષ દ્વિવચનનું છે. એટલે કે તમે કોઈ પણ વર્તમાન કાળનો કોઈ પણ પ્રત્યય લગાવી શકશો નહીં. જે તે પુરુષ અને જે તે વચનનું ઉદાહરણ ભૂતકાળમાં આપ્યું હોય એ વર્તમાન કાળમાં એ જ પુરુષ અને એ જ વચનમાં તમારે બદલવાનું રહેશે. હવે અપઠાનો છે મ ઉત્તમ પુરુષ બહુવચન છે તો વર્તમાન કાળમાં ઉત્તમ પુરુષ બહુવચન મ થાય. અનો છેદ ઉડાડી મારો. પઠો આપણી ક્રિયાપદ અહીંયા લખી કાઢો અને મની જગ્યા શું થશે? મ.
અક્ષર છે ત આપેલો છે વિદ્યાર્થી મિત્રો. હવે કન્ફ્યુઝન એ થાય કે આ ત મૂકવાનો કે આ ત મૂકવાનો છે. તો આ ત અને આ ત બરાબર જો વિદ્યાર્થી મિત્રો આ ખોડો એટલે હલંત સ્વર છે જેમાં સ્વર નથી. આ ત ની અંદર અ છે એટલે સ્વર વાળો છે. તો એની અંદર જોઈ લો અહીંયા તો આખો છે તો આ આવશે મધ્યમ પુરુષ બહુવચન. એનું શું થશે થ. તો અ કાઢ નાખો. પૃચ્છ ક્રિયા પર લખી કાઢો. તની જગ્યાએ ધ મૂકી દો. પૃચ્છ થ સ્મ. પૃચ્છ થ સ્મ. સાતમું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો અરમ તામ. તો આ તામ છે અહીં. હવે તામની જગ્યાએ ભૂતકાળમાંથી વર્તમાન કાળમાં શું થશે તહ. અ કાઢ નાખો. રમ ક્રિયા પર મૂકી દો અને તામની જગ્યાએ આપણે શું મૂકવાનું છે વિદ્યાર્થી મિત્રો તહ. તો રમ તહ સ્મ. હવે આઠમું ઉદાહરણ જો ન. તો બરાબર જો ન અહીંયા કહે છે હા અહીં રહો એટલે કે અ સ્વર અંદર જતો રહ્યો છે ન આપણને દેખાય છે. તો હવે ન ની જગ્યાએ તી આવશે. અ કાઢ નાખો. ગચ્છનું ગચ્છ મૂકી દો અને ન ની જગ્યાએ આપણે આમ કારણ કે અ તો પાછો અંદર જતો રહેશે. પંક્તિનો અ અંદર જતો રહેતા ગચ્છંતી સ્મ. અવસતમ છે તો અવસતમમાંથી અ કાઢ નાખો. વસનું વસ લખી કાઢો. હવે તમ અહીંનું તમ આપેલું છે દ્વિવચન ભૂતકાળમાં. તો દ્વિવચન વર્તમાન કાળમાં શું થશે થહ. તો થહ લખી કાઢો. વસ થ સ્મ. આ તમારો સ્મનો પ્રયોગ પૂરો વિદ્યાર્થી મિત્રો. બસ આટલું જ કરવાનું છે. બરાબર જો વિદ્યાર્થી મિત્રો સ્મના પ્રયોગમાં શું કરવાનું છે નિયમ લખેલો છે. ભૂતકાળની જે ક્રિયાપદો આપેલી છે એને વર્તમાન કાળમાં ફેરવી. આ બધી વર્તમાન કાળમાં આપણે ફેરવી. વર્તમાન કાળમાં ફેરવી પાછળ જ્યારે સ્મ લગાડવામાં આવે આ બધો સ્મ આપણે લગાડેલો છે. જો સ્મ તો લગાડવાનો તો સ્મ લગાડવામાં આવે તો તે જે ક્રિયા આપણે કરી એ ક્રિયાને આપણે શું કહેવાય સ્મનો પ્રયોગ. હવે જે હસતી સ્મ વદતી સ્મ લિખાતી સ્મ નયાવ સ્મ પઠામ સ્મ પૃચ્છત સ્મ રમત સ્મ ગચ્છન્તિ સ્મ કે વસત સ્મ આ જે ઉદાહરણ લખે એ હવે વર્તમાન કાળના નથી રહ્યા. કેમ? કારણ કે સ્મ લાગી જવાથી એનો અર્થ શું થશે ભૂતકાળનો અર્થ થઈ જશે. એટલે આ ઉદાહરણ પણ ભૂતકાળના છે અને આ ઉદાહરણ પણ ભૂતકાળના છે. ફરક શું છે કે આ રેગ્યુલર ભૂતકાળના અર્થ છે જ્યારે કે આ વર્તમાન કાળમાંથી સ્મનો પ્રયોગ લગાડ્યા બાદનો ભૂતકાળનો અર્થ દર્શાવે છે. આ કયો તમારો પરસ્મય પદના સ્મના પ્રયોગના ઉદાહરણના રૂપો. હવે જોઈએ છે વિદ્યાર્થી મિત્રો આત્મનેય પદ. આત્મનેય પદમાં પણ આ જ પદ્ધતિ આ જ રીતે આપણે કરવાનું છે. એમાં કોઈ ફેરફાર નથી. એક વચન દ્વિવચન બહુવચન સિંગ્યુલર ડ્યુઅલ પ્લુરલ ઉત્તમ પુરુષ મધ્યમ પુરુષ અન્ય પુરુષ ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન ભૂતકાળ વર્તમાન કાળ ભૂતકાળ વર્તમાન કાળ અને ભૂતકાળ વર્તમાન કાળ. અહીંયા વાદળી કલરમાં લખેલા છે ભૂતકાળના રૂપો છે અને લાલ કલરમાં લખેલા છે બધા આ બધા ભૂતકાળ છે અને આ જે છે બધા કયા છે વર્તમાન કાળના રૂપો છે વિદ્યાર્થી મિત્રો. હવે એ ભૂતકાળમાંથી આપણે વર્તમાન કાળમાં ફેરવી પાછળ સ્મ લગાડવાનો છે. હવે આપણને પદની અંદર વિદ્યાર્થી મિત્રો એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. શું? તો જેટલી જગ્યા પર ઈ આપેલો છે ઈ આપેલો હોય ઈ જેટલી જગ્યા પર ઈ આપેલો હશે વિદ્યાર્થી મિત્રો એટલી જગ્યા પર ઈ નો શું થઈ જશે એની માત્રા. જો ખાસ કરીને જોજો ઈ ની જગ્યા પર એ ની માત્રા થઈ જશે. તો હવે જ્યારે એને વર્તમાન કાળમાં ફેરવીશું ત્યારે પણ સામે ઈ તો આપેલો જ છે એટલે આપણે એને બદલવાની જરૂર નથી. એનું એ જ રહેવું. પાછળનું ખાલી પૂછવું જ આપણે બદલવાનું છે. ચલો જોઈએ વિદ્યાર્થી મિત્રો આત્મને પદના આપણે રૂપો જોઈએ. તો પહેલો શું છે અયુધ્ય થાહા. તો પાછળ પૂછવું શું છે થાહા. થા છે તો થાહાની જગ્યાએ મધ્યમ પુરુષ એક વચન વર્તમાન કાળ શું થશે સે. તો
તો અ નો છેદ ઉડાડી મારો, યુદ્ધનું યુદ્ધ, અને થાની જગ્યાએ શું થશે? સે. યુદ્ધ સે સ્મો. શું થશે વિદ્યાર્થી મિત્રો? યુદ્ધ સે સ્મો. હવે અમંચ તો છે, તો આખો છે, તો બરાબર તમે જો ક્યાં છે? અયો. હા, અન્ય પુરુષ એકવચન ભૂતકાળ. તો અન્ય પુરુષ એકવચન વર્તમાન કાળમાં શું થશે? તે. અનો છેદ ઉડાડી દો, મુંચનું મુંચ, તનો થઈ જશે તે, મુંચ તે સ્મો. વર્તે. હવે વર્તે તે તો પ્રત્યય ક્યાં છે જ નહીં, તો હવે તે નથી પણ એની માત્રા છે. એની માત્રા કોની જગ્યા પર થાય વિદ્યાર્થી મિત્રો? હમણાં જ મેં સમજાવ્યું, ઈ ની જગ્યા પર. એટલે અહીંયા ઈ આપેલો છે, તો ઉત્તમ પુરુષ એક વચનમાં ઈ નો એ થયો, તો ઉત્તમ પુરુષ એક વચન વર્તમાન કાળમાં પણ ઈ નો એ જ થશે. એટલે એનો મતલબ એમ ખાલી આપણે તો અ નો છેદ ઉડાડવાનો છે. વર્ત ઈ ની જગ્યા પર એ થયો, તો અહીંયા પણ ઈ ની જગ્યા પર એ થશે, એટલે વર્તે સ્મો થયું. હવે વચ્ચે આ ઉદાહરણ છે એ જોઈએ. આ એટલા માટે પહેલા સમજાવું કારણ કે ઈ ની માત્રાની તમને ખબર પડે. હવે એવું જ ઈ ની માત્રા વાળું છે અકથયતા. તો અહીંયા તામથી ખબર પડી જાય, પણ ઈ નો શું થયો છે? એ. હવે અ નો છેદ ઉડાડી દઈએ, ઈ નું તો ઈ રહેવાનો છે, એટલે એ થવાનો જ છે, એટલે કથયેનું કથયે. તામની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? તે. કથયે તે સ્મો. આ પ્રમાણેનું રૂપ બની વિદ્યાર્થી મિત્રો. ફરીથી એકવાર આ ચાર ઉદાહરણ જોઈ લઈએ. અયુદ્ધ થા, થાની જગ્યાએ સે થયો, તો યુદ્ધ સે સ્મો. અમુંચતમ તો છે એનો તે થયો, તો અમુંચતમ શું થઈ ગયું? અ નીકળી ગયો, મુંચ તે સ્મો. અકથયતામ છે, તો અ નીકળી ગયો, કથયો. કથયો એનો એ, તામનો તે, ઈનો ઈ, ઈનો ઈ, તામની જગ્યાએ તે, તો અકથયતાનું શું થઈ જશે? અકથયે તે સ્મો. અવર્તે, તો વર્તેની અંદર ઈનો એ થયો છે, તો અ નીકળી જશે, અને અહીંયા પણ ઈનો એ થશે, એટલે વર્તે સ્મો. અખાદ્યા વહી. તો હવે વહી થી તરત ખબર પડી જાય કે આ જ ઉદાહરણ છે. અ કાઢ નાખો, વહીની જગ્યાએ શું મૂકવાનું છે? વહે. તો અ કાઢીને ખાદ્યા, વહીની જગ્યાએ વહે, ખાદ્યા વહે સ્મો. એવી રીતે મહી. મહી વાળું ઉદાહરણ, તો મહીની જગ્યા પર શું થશે? મહે. અ કાઢ નાખો, ગમ્યા મહે સ્મો. ગમ્યા મહે સ્મો. અપઠ્ય ધ્વમ છે, તો ધ્વમ અહીં વાગેલું છે વિદ્યાર્થી મિત્રો. ધ્વમની જગ્યા વર્તમાન કાળમાં શું થશે? દ્વે. તો અ કાઢી નાખો, એની જગ્યાએ દ્વે કરી નાખો, અને પઠ્ય આગળ મૂકી દો, તો શું થશે? પઠ્ય દ્વે સ્મો. પઠ્ય દ્વે સ્મો. અનમંત છે, તો એકલું નથી વિદ્યાર્થી મિત્રો, અ અને ન પણ છે, અંતો છે. શું છે? અંતો. તો અંતનું શું થઈ જશે? અંતે. અ કાઢી નાખો, અને નમંત. નમંત છે, એનો અંતે કરી નાખો, નમંતે સ્મ. અ નમંતો, એનું શું થશે? નમંતે સ્મ. ફરીથી વિદ્યાર્થી મિત્રો બધું જોઈ લઈએ એકવાર. ભૂતકાળના રૂપો છે ઈ, આ, વહી, આ, મહી, થા, ઈથામ, વ, તો, ઈતામ, અંત. વર્તમાન કાળમાં ઈ, વહે, મહે, સે, ઇથે, દ્વે, તે, ઇતે, અંતે. અયુધ્ય થા, થાની જગ્યાએ સે થઈ જશે, અ નીકળી જશે, એટલે યુધ્ય સે સ્મ. અમુંચ તો, એની જગ્યાએ તે થશે, અ નીકળી જશે, એટલે મુંચ તે સ્મ.
અકથયેતામ ઈતામની જગ્યાએ ઈતે થશે એટલે અ નીકળી જતા કથયેતે સ્મો અવર્તે એમાં ઈ ની માત્રા છે અહીંયા પણ ઈ છે એટલે વર્તે અ નીકળી જશે વર્તે સ્મો અખાદ્યાવહિ અ નીકળી જશે વહિની જગ્યા પર વહે થઈ જશે ખાદ્યાવહે સ્મો અગમ્યામહિ અ નીકળી જશે મહિની જગ્યા પર મહી થઈ જશે ગમ્યામહે સ્મો અપઠગમ અ નીકળી જશે દ્વમી જગ્યાએ દ્વે થતા પઠ દ્વે સ્મો પઠ્ઠે દ્વે સ્મો અનમંત અંતની જગ્યાએ અંતે થઈ જશે અ નીકળી જશે નમંતે સ્મો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારા પરસ્મય પદ અને આત્મનેય પદ આઠ ઉદાહરણ એટલે કે ટોટલ આ 9 ના ઉદાહરણ લીધે તમને સમજાયા છે આ 9 એટલે આ ત્રણ બધા આવી ગયા પુસ્તકના આ 8 એટલે બધા આવી ગયા હવે અહીંયા નીચે તમને જે ઉદાહરણો આપેલા છે સ્વાધ્યાયમાં આ તમારું હોમવર્ક નહીં પરંતુ પ્રેક્ટિસ છે આ જે મેં તમને કરીને સમજાવ્યા એ તમે પ્રેક્ટિસ કરશો ત્યારે તમને ખબર પડશે કે આને કેવી રીતે કરવાનું છે કેવી રીતે ભૂલ પડે છે તો તમે આને વધારે સારી રીતે સમજી શકો એના માટે તમને 4 4 8 4 4 16 ઉદાહરણ આપેલા છે પણ આ 16 ઉદાહરણમાં બરાબર જો નીચેના ઉદાહરણો પરસ્મય પદ અને આત્મનેય પદના ભેગા છે એટલે કે આ ઉદાહરણ બંનેના ભેગા 16 ઉદાહરણ 8 8 આપેલા છે તેને આપણે સમપ્રયોગમાં ફેરવો એટલે આ બધા ભૂતકાળના ઉદાહરણ છે એને વર્તમાન કાળમાં ફેરવીને સમપ્રયોગ લગાડવાનો છે પણ પરસ્મય પદ અને આત્મનેય પદ બંનેના ભેગા ઉદાહરણો આપેલા છે વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે આ બધું તમારું થઈ ગયું આ બધું તમારે તૈયાર કરવાનું છે પણ સૌથી પહેલા આ જે ઉદાહરણો છે વિદ્યાર્થી મિત્રો એ તમને પરીક્ષામાં આપેલા હશે આ કોષ્ટકો તમને પરીક્ષામાં આપેલા નહીં હોય વિદ્યાર્થી મિત્રો એટલે તમારે સ્મો પ્રયોગ માટે આ કોષ્ટકો તૈયાર કરવા પડશે આ કોષ્ટક તૈયાર નહીં થાય તો પણ તમને સ્મના પ્રયોગની અંદર કઠિનાઈ પડશે જો કે પરસ્મય પદ અને આત્મનેય પદના બધા જ કાળ તમે મોઢે કરશો એટલે કોષ્ટક આવી જવાનું છે પણ આ જે રીતે મેં ગોઠવીને તમને આપ્યું છે જેનાથી તમે જોઈને સરળતાથી કરી શકો છો એ જ રીતે તમારે કરવું હોય તો તમારે પહેલાં એ કોષ્ટક મોઢે કરવા પડે અને સાઈડમાં તમે કરી શકો છો અથવા તો આને સરળતાથી સમજવા માટે ગણતરી પણ થઈ શકે છે કેવી રીતે ગણતરી તો વિદ્યાર્થી મિત્રો આપણે શૂન્ય ચોકડી નાનપણમાં રમતા હતા બરોબર છે એ શૂન્ય ચોકડી કરતા હતા એના પરથી થઈ શકે જેમ કે સમજો કે ભૂતકાળનું મને રૂપ આપેલું છે અવદહ આ અવદહ વાળું ઉદાહરણ આપેલું છે હવે મને ભૂતકાળના અને વર્તમાનકાળના રૂપો યાદ છે પણ મને આ કોષ્ટક રીતે યાદ નથી તો હું શું કરીશ પહેલા ભૂતકાળને ગણી લઈશ મ વિસર્ગ એટલે કે સ વિસર્ગ તમ ત તામન વિસર્ગ અહીંયા આવ્યો એટલે મધ્ય પુરુષ એકવચન હવે હું વર્તમાનકાળના પ્રત્યયો ગણીશ મી મ સી થ થ તો એ સી આવે તો હવે હું અ કાઢીને ત્યાં શું મૂકી દઈશ સી મૂકી દઈશ વદસી સ્મો તો આ પ્રમાણેની પ્રક્રિયા પણ તમે કરીને સ્મનો પ્રયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો અસ્તુ વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ